નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજારમાં ચંદિયા ગામની વાડી વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ કુલે 75 કિલોગ્રામ ભંગાર તેમજ કોપરનો કેબલ વાયર તથા કટર તેમજ ગિલોલ સાથે બોલેરો પિકઅપ વાહનને ઝડપી પાડતી અંજાર પોલીસ. શ્રી ચિરાગ કોડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગની સૂચના અને માર્ગદર્શનના આધારે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના કરેલ હોય જે અન્વયે શ્રી AR ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ અંજાર પોલીસ સ્ટાફના માણસો અંજાર તાલુકાના નાગલપર ગામમાં વાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે ખંભરાથી અંજાર તરફ એક સફેદ કલરનું બોલેરો પિકઅપ ડાલુ રજિસ્ટર નંબર GZ12AV 5427 વાળું ઊભું રખાવી જેને ચેક કરતા તેમાં વાહન ચાલક તેમજ તેની બાજુમાં એક ઇસમ તેમજ વાહનના ઠાઠામાં ચેક કરતા તેમાં એક મહિલા સહિત 4 ઇસમો હોય તેમજ શંકાસ્પદ ભંગાર તથા કોપર કેબલ વાયર તથા કટર નંગ 1 તથા ગિલોલ નંગ 2 તથા કપચીના પથ્થરોના જથ્થા સાથે મળી આવેલ જે ભંગાર બાબતે મજકૂર 6 આરોપીને ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે અમે આ કેબલ ચોરીનો ભંગાર ચંદિયા તથા લોહારિયાવાડી વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત આપતા હોય જેથી સદર મુદ્દામાલ ચોરી કરી આવેલ હોવાનું જણાઈ આવતા તમામ મુદ્દામાલ સાથે પકડાયેલ મહિલા સહિત 6 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સાજિદ જાન મામદ મોખા, મામદ હુસેન ખમીશા મોખા, અબ્બાસ ઉર્ફે હનીફ ઉમર મણકા, દડુ કાળુભાઈ પરમાર, બેચર સારાભાઈ પરમાર, શોભા ઉર્ફે કાલુ મંગલભાઈ અશોકભાઈ પરમાર વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RR ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.